તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. આપણે ભેગા થઈ ગયા છીએ ને આજે છે આપણી તેરસ ને તે માટે કરીને પપ્પાએ આજે તેરસ રાખી છે અને ઉપવાસ કહેવાય કે શું કહેવાય ઉપવાસ એકટાણું સાંજે જમશે ખીર બનશે ને એટલે ખીર બીજું ખીર પૂરી ને શાક. ઓકે ને જો ગાઈસ આપણા પપ્પા મગફળી પણ લઈ આવ્યા છે અને ઈ જો કેટલી મોટી મોટી છે જો હજી નવી છે ને. છે મસ્તની એમ નહીં પપ્પા ઉપવાસમાં શું ખાવાનું આવે? મગફળી ખવાય, હા કેળા ખવાય, ખારેક ખવાય, ફરાળી ચેવડો ખવાય, થોડું ભાવ ઉપવાસ. વેફર્સ ખવાય, અનાજ ન ખવાય, બાકી બધું ખવાય. પછી સાબુદાણા ખવાય, પછી સામો સૂકી ભાજીની ખવાય, સબ્જી ખવાય. સૂકી ભાજીની સબ્જી ખવાય. પણ એમાં તો મસાલા નાખે ઈ મસાલા હાલે ઈ હાલે. તો ખાલી લોટ ને મેંદુ એવું નો હાલે ને લોટ રોટલી નો ને હાલે, લોટ. લોટ નું આવે. એકેય લોટ નહીં. હવે તો ફરાળી એ લોટ ઘણા નીકળે. ફરાળી લોટ આવે એમાં ચાલે. એમના જે બધા કે ભેળ ને ફરાળી ભેળમાં જાજો ફરક નહીં. ફરાળી ભેળ ઈ ફરાળી ભેળ આમાંથી બનાવે. ફરાળી ચેવડો હોય ને અંદર મીઠું દહીં હોય એટલે અને ફરાળી. સાબુદાણા હોય, હા ફુલાવેલા સાબુદાણા આવે ને ઓલા બોલ્સ કહેવાય. હમ. ઈ હોય. અત્યારે આપણે દશામાં અને આવશે પછી ને. હવે અત્યારે તો કેટલું આપે હમ. દહીં ફરાળી વેફર્સ, ભાખરી આવે. દહીં મસાલા વેફર્સ, યસ આ દહીં ચેવડો, દહીં દહીં મસાલા ચેવડો. ચેવડો. તો શું હવે તો સ્પેશિયલી માણસો ગાઈસ ખાલી હે ને ઓમ નાસ્તા હાટું નહીં ફરાળી નાસ્તા હાટું બધું બનાવે. ફરાળી ભાખરી આવે. હવે તો ફરાળમાં કેટલું બધું આવે. ભાખરીમાં તો ભાખરી કેવી રીતના બને? લોટ ની જો ને ફરાળી. model. સામાની બને ફરાળી ભાખરી, ફરાળી પાપડ, ફરાળી વેફર બધું આવે. સફેદ પાપડ આવે ને એ ફરાળી આવે. સાબુદાણાના પાપડ બને. સાબુદાણા આઈ જાય. હાલો એ તો ઠીક પણ હવે મમ્મી આપણે દશામાન મંદિરનો મેળો ક્યારે બનવાનો છે? બહુ હવે હજી વાર છે, વાહ રે. વાર છે. આપણો મેન ઓલો કૃષ્ણા મેળો તો ચાલુ થઈ ગયો છે બનવાનો. ના, કામ હા લોકો ફિટિંગ ચાલુ હોય. ભાઈ કીધું તો લગભગ હા સુમિતભાઈ કહેતો હતો ફિટિંગ ચાલુ છે. ફિટિંગ આ ચાલુ હોય. ઈ 15 દી બનશે અગાઉ ચાલુ થાય પણ થોડીક વાર લાગશે. હે 15 દી અગાઉ ચાલુ થાય ને? હા, તમે અરે, 15 મહિનો વધારે છે ને, અધિક મહિનો હતો ને એટલે આ વખતે નવરાત્રીમાં પણ થોડીક મોડી છે. પાછળ જશે, હા. 10 મહિના. અધિક મહિનો હતો નહીં તો અત્યારે હે ને અષાઢ મહિનો ચાલુ હોય, પૂરો થવા આવતો અષાઢ મહિનો. ને અત્યારે ચોમાસું હોય ચોમાસું થાય પણ ચોમાસું કાંઈ છે જ નહીં. વરસાદ તમારે ત્યાં કોમેન્ટ કરો તમારે ત્યાં વરસાદ છે? અમારે એ બહુ હોય અમારે બહુ વરસાદ છે. પણ પવન પવન વરસાદ નથી પવન છે. પવન પવન ગાય જેટલો હોય ને ભૂકા કાઢ નાખે. ભૂક્કા કાઢ નાખ્યો. આપણી જે ઓલી શું કે કબૂતર જાડીને આપણે તમે બાંધો થોડી કોક જગ્યાએ બાંધી હોય ને તો ઈ તૂટીને ઉડીને વહી જાય. કાલ પપ્પાએ બધી બાંધતા હતા એ સારું એમાં ટાઈ જે આવે ને ટાઈ આપણી તૂટી ગઈ હતી. આવું છે. મગફળી ખાવી દાવ અસલ આવા દાણા આવે છે મગફળીના. હજી તો નવી નવી લાવ, લાવ, લાવ. લઈ લે ખાઈ જાઓ. બસ મને હાથ ખાઓ ને હાથ ધોવા. ખાઓ ને. અરે તને નથી ખબર? અરે ના માં ન કહો. ભાઈનું નક્કી નથી હોય મોડું આવશે સન્ડે પણ આવશે. અને ગાઈસ એક બ્રેકિંગ ન્યૂઝ છે તમને બેડ ન્યૂઝ ઓર બ્રેકિંગ ન્યૂઝ ને બેડ બે એક જ વસ્તુ હોય ક્યાં ગયો બારે છે ઈ પપ્પા બતાવશે. પપ્પા એની આખી કહાની કહી છે. આ છે મારો મોબાઈલ. કહાની શું કે તોડીને આવતો રહે તોડી શું આ પપ્પા હવે એમાં તો હું શું કરું હવે? ઉતાવળ કરી નાખી. જો ગાઈસ આ જે કરવો મોબાઈલ તો બધા દુકાનદારો એમ કહે છે કે જે કરવો મોબાઈલ હોય ને એમાં જે યુવી ગ્લાસ નાખો ને એટલે તમે 2-3 મહિનામાં ચેન્જ કરી નાખવાનો. તો મારો આ મોબાઈલ હતો ને એને 4-5 મહિના થઈ ગયા કાચ નખાયો ઉપર તૂટ્યો નહોતો. તો હમણાં 4-5 દી પહેલા તૂટ્યો તો સુમિતભાઈ કે ચાલો આપણે બદલાઈ આવી. તો કાલ સાંજે આપણે બદલાવા ગયા હતા ને મોટી ઘટના બની ગઈ. ઓલા ભાઈએ કેટલી મહેનત કરી ને તો જો આટલો થોડો જ હજી ઉખડતો જ નથી. કામ આનું કરવાનું હતું. કામ આનું એ કરવાનું હતું પણ આમાં તો સાદું આવે કરવો નહોતો. આ કરવો હે ને જો એટલે જો હવે ઉખડતો નથી. યુવી ગ્લાસ છે ને સાઈઝ
પણ કામ આનું કરાવવા ગયા હતા બે અને પતાયા તો guys બધાને કહું છું તમારા પાસે કરવો મોબાઈલ હોય તો યુવી ગ્લાસ નખાવો, પણ 2 મહિના તમારે તૂટ્યો કે નો તૂટ્યો તમે બદલાવી નાખજો. ચેન્જ કરી નાખજો. બધા દુકાનો કહે છે ને હું પણ કહું છું, મને તો એક્સપિરિયન્સ જ થઈ ગયો છે એટલે કહું છું 2 મહિના થઈ ગયા હોય એટલે તમે યુવી ગ્લાસને તમે બદલાવી નાખો, તૂટે કે નો તૂટે. તો લાઈટ બાજુ જા તાર અંદર રેડી? તો આ તો થઈ ગયું છે આપણી સાથે ને પપ્પા હવે આનું શું કરવાનું એ મને કેવો હાલે. કાંઈ ન થાય. ક્યાંક એ આપણે કરાવજો ક્યાંક. મૂકશું માસા પાસે. આપણા જિગ્નેશ માસા છે, મેં તમને તમે આપણે કચ્છમાં જાવશું ને એટલે મોટી એનો શોરૂમ છે એ તમે બતાવીશ તમને, KDM નો છે. તો એ કહેતા હતા કે વાંધો નહીં કે તું અહીંયા કુરિયર કરીને મોકલાવી દે, આપણે જોઈ લેશું. ઈ એના કંઈક હતા શું કે ઓલું કેમિકલ નાખીને એ લોકો કંઈ કરશે. ઓલા ભાઈ આમાં કેમિકલ નાખ્યું પણ ઈ બ્લેડ હે ને બ્લેડ થી ઉકળતા હતા ને તો અંદર લીટા થઈ જતા હતા. એમને ના ઉખડે આવ મેં તો ગરમ કરશે તો કેમિકલ આ નાખે બોટલ ન જોતી તો જવા દે. અહીંયાથી રહ્યું ને અહીંયાથી કેમિકલ ભરાશે અહીંયાથી. ઓકે. ઓલા ભાઈ એમ જ કરતા હતા પણ એમ કહો જાજો ઓલો થઈ જતો હતો. જો ગાઈસ રિક્સ ન લે ને કોઈ જલ્દી. એટલે જ કહું છું બધાને, હજી એકવાર કહી દઉં, યુવી ગ્લાસ તમે નખાવ્યો હોય તો 2 મહિના થઈ જાય ને તો તમે બદલાવી નાખજો, નકર મારા જેવી હાલત થઈ જાય. મેં તો 22,000 ખર્ચો આવશે. 22,000 નું આવે કે ન આવે, કોમ્બો તમારે ઉખાડવામાં ઓલા ભાઈએ એ કીધું કે હું ઉખાડી દઉં પણ તમારા રીસ ઉપર, અને બીજું કે આ ઉખાડવામાં તમારો જે ઉપરની જે ડિસ્પ્લે ને એ પણ ઉખડી જાય, એના પર જાજા ચાન્સીસ છે, કારણ કે એકદમ આમ ગુંદર જેવું જ થઈ ગયું હોય આખે આખું. એટલે જ ચોટી. આ વસ્તુ કેવી છે કે આમાં તમે એક તો જો એક પેલો લગાવે ને એટલે લિક્વિડ અંદર નાખે. હા, યુવી લિક્વિડ. યુવી લિક્વિડ નાખે, પછી આ ગ્લાસ લગાવે ને પછી પાછું આને યુવી લાઇટ થી હીટિંગ હીટિંગ કરે. હા, એકદમ થઈ જાય, ચીપકી જાય. ને પ્લસ માં પછી કે એ હિસાબે 2-3 મહિના તમે ચેન્જ ન કરો એટલે શું થાય, એકદમ આમ જા પથરા જેવું થઈ ગયું. પેલા તો આમ આંગળી ભરાવો ને એટલે તરત કરીને ઉપર આવી જાય. એના કરતા જે આ ઓલી પ્લાસ્ટિક આવે ને લગાવે. આ પપ્પાએ તો લગાવેલી છે, ઈ લગાવો, ઈ તો તમે વરસ 1.5 વર્ષ થઈ જાય ને તો ઈ ઉખડી જાય, આ નો ઉખડે. 150 રૂપિયાનું પ્લાસ્ટિક તમે ભલે ને 2 મહિના 4 મહિના હાલે ના, તમારે 500-600 નો ગ્લાસ નાખો. હા, પાછો આનો કરવાનો ગ્લાસ એ પાછો 200-300 નો ડાયરેક્ટ સ્ટાર્ટિંગ પ્રાઇસ 600 થી થાય. પછી આવું થાય. આવું થાય, ઈ સાચી વાત છે. પછી પ્લાસ્ટિક કેળાવે. આવું ન કરતા ને થઈ ગયું હોય તો હજી તમારે 3-4 મહિના થઈ ગયા ને તો ઉખડી નાખજો ને પ્લાસ્ટિક લગાવી નાખજો. નહીંતર પછી આ મારા જેવું થઈ જાય કોમે. હે, કોમ્બોની તૈયારી રાખો. હા, 6-7 હજાર નો કોમ્બો આવે ને એના કરતા નવો મોબાઈલ લઈ લેવાય. એટલે તેથી આ સમજી વિચારી આને બદલાય. વાહ, બદલાવી નાખજો. અમારાથી ભૂલ થઈ ગઈ છે, હવે આવું અમે નહીં કરીએ. હવે કાચ તો કોઈ પણ હવે અમારા ઘરમાં જે કરવો મોબાઈલ લઈ છે ને કાચ નાખવા હું નહીં દઉં. ના ના નાખું ના, હવે નો નાખું કાચ. હવે આજે કે ઉપર નો નાખવું, પ્લાસ્ટિક જ નાખવું. તો કાંઈ વાંધો નહીં. અને બીજી પણ એક સરપ્રાઈઝ છે તમારા હાટું, એટલે બધાય માટે. સુમિતભાઈ કંઈક વસ્તુ મંગાવેલી છે, એ પણ આજે આવવાની છે. તો સુમિતભાઈ કહે છે ઓફિસે બધા માટે, એટલે તારા માટે સરપ્રાઈઝ લઈ આવ્યા. એટલે એ બધા દેખાડ. હા, હું તમને બતાવીશ. ઓકે. ને અને સુમિતભાઈ કહે છે તારે ઓફિસે, અને એ રિટર્ન આવશે આપણા ઘરે, તો ત્યારે એ લેતો આવશે. દીપાઈને ફોન કર દે, ભૂલી ના જાય. હા, એ હું કરી દઉં. કાંઈ વાંધો નહીં. હવે આપણે મળશું થોડીક વાર રહીને સુમિત આવ્યા પછી. હા, બે કે નથી લઈ? બે પણ નથી લઈ કાં તો વાંધો નહીં. કહેશે કે નાનું એવું કામ આવશે પછી વાત. હવે આપણે મળશું થોડી વાર પછી. ફાઇનલી ગાઈસ સુમિતભાઈ પણ આવી ગયા છે અને ઓલું પાર્સલ પણ આવી ગયું છે. એ હું લઈ આવ્યો. આઈ છે મોટા. ચાલો આપણે કરીએ અનબોક્સિંગ. મારા સિવાય છે ને તમારે પાર્સલ ઘરે આવવાનો ઉદ્ધાર નથી. ઈ તો તારા ઓફિસે આવે એટલે. એડ્રેસ જ ઓફિસમાં નાખું ને ઘરે કાંઈ આવું જ ન જોઈએ, બધું બારોબાર જ આવું જોઈએ મારા હાથમાં. તો તને કેવું લાગી રહ્યું છે? આપણે તો હાલ જ કેવું લાગે? કેવું લાગે કેવું તને? લાગે? તને કેવું લાગે? તો પહેલા તો આ ક્લોથ ઓલી તો સાદું ઓફિસે. કપડું છે. હે? હા, ચેક તો કરવું પડે ને, કે ઓમ ચેક નહોતું કર, ખાલી જોયું તો તમને બધું. ને કા નાનકડું બ્રશ, આ શેમાં કામ આવશે? હા, ઈ છોટો આગળ. સો બ્રશ, આ બ્રશ શેમાં કામ આવે? આગળ કાચ લૂછવાનું. આ ગ્લાસ એન્ટી ફોગ સ્પ્રે. આ ગ્લાસમાં ફોગ ન થાય ને
એ ટાઈપનું પાણી નો રહે એ ટાઈપનું સ્પ્રે એક છે આ મોટો બ્રશ તો ગાઈસ ગાડીમાં જ મૂકી દેજો. ને આ પણ જો ગાઈસ આ જે આપણા ગ્લાસ આવે ને ગ્લાસ આવે ને એની ઉપર તમે મારો ને એટલે તમે આની જે અંદર લિક્વિડ છે ને તમે ઉપર ગ્લાસ ઉપર મારો ને પાણી નો રહે એમ. એટલે આ તો આપણે ટ્રાય કરવા માટે આ જો જોયું કે ભાઈ આવે છે પેલા તો હતા સાચું ગાડીમાં નથી. ડસ્ટબિન તો આ કોમ્બો જ છે મમ્મી આખો છૂટું છૂટું નથી તો હારા હતા પાછા એક આ ડસ્ટબિન આવે છે મમ્મી ઓલામાં આવું નહોતું જો હા, એમાં નથી. તો એમાં ગાઈસ આપણા પાસે એક છે ખાલી ને લીધું હતું. એમાં આવું નહોતું એક આ ડબ્બું પણ આવ્યું છે અને એક આ છોટો સો બ્રશ આ બ્રશ આ એને ખૂણા ખાંચામાં સાફ કરવું હોય ને પછી આ જે છે ને એસી વેન્ટ સાફ કરવાનો આ બ્રશ કાંઈ બી ઓલું ખૂણા ખાંચામાં વસ્તુ સીટના ખાંચા કે એવું હોય ને એ સાફ કરવા માટે ગાઈસ આ બ્રશ તો જો ગાઈસ કેટલો છોટો સો છે આ એસી વેન્ટ સાફ કરવાનો બ્રશ છે આ એના ફોર એકદમ સોફ્ટ હોય જો આ એસી વેન્ટ સાફ કરવાનો બ્રશ દાઢી કરે એનાથી આ ગોળી છે ને એ ખબર હે આપડા 4 ડિસેમ્બર વાળા ના આવે વિન્ડશીલ્ડ એન્ડ ગ્લાસ મેન તો આઈ રહ્યો આ ઓલી હે આ વેન્ડશીલ્ડ ની ઓલું ઓલું જે અંદર પાણી પાણી ભરવાનું નાખવાની આવે જે આવે ને એનામાં ઓલું નાખી દેવાનું તો જો વ્યવસ્થિત guys, સાફ આના કરી સાથે શકે વેક્યુમ પણ આવે છે 3 in 1 લખેલું છે પેલા તો આ બધી Vacuum માં વસ્તુ હતી charging એમ રાખજે. નથી. આ- હે? વેક્યુમમાં ચાર્જિંગ નથી લાવ મારું પાવર બેંક આ હાલ છે મને આમ દીવાલનું મૂછવા. દિવાલો લૂછવા માટે નથી લે દિવાલ લૂછવા માટે. બોક્સ હોય. ત્યારે કામ યાદ. કોથળી બધી રાખ ઈ લાવતો. આ છોટું લાવતો, છોટું. આ લાવ ને ભાઈ, ઈ શું હોય? વેક્યુમ છે મિત્રો એટલે ઓલું? અરે કચરો ખેંચી લે એ છે આ લાવતો નાનું. ધીમો આ ધીમો ધીમો કચરો ખેંચે એ ટાઈપનું ખેંચે. બહુ તો ખેંચતું નહીં. અંદર આ શેની ભરેલી? આને ખેંચતો આ પ્લાસ્ટિક ખેંચે ધીરે ધીરે તૂટે નહીં શું કરવું ચાર્જિંગ અત્યારે ઓછું મેન વસ્તુ આ દાણાદારનો છોકરો લઈ લેજો લઈ લીધો આ પડી લઈ લેજો બેટરી ચાર્જિંગ ઓછું છે આનું તો આ બધી વસ્તુ આવી ગઈ છે કોઈ Cleaner. દિવસ ગાડીમાં જશે ત્યાં જ ટ્રાય કરશું કેવું છે એ જો આટલો બધો કચરો આવ્યો જો કેમ? ઉભારો જો આ બધું ઉપર લીધું મેન તો જો આની આ પ્લાસ્ટિક આ વાળું હે ને ઈ કાઢવું જોઈએ તો બધું ખેંચશે એમ ના લાગે મોટભાઈ આ ઈ છે ને લાવતો આ એનો આ અહીંયાથી ખેંચવાનું ને અહીંયા પડદો હોય આ કઈ જગ્યાએ અહીંયા વાય લાગશે વાહે નો લાગે પાછળ જ લાગે હવા આવે મૂકો હવા આવી જાય ઈ કચરો ઉડાડવા માટેનો છે સરસ છે વસ્તુ ના વસૂલ છે. પૈસા વસૂલ આ શું ના અમુક આટલું માણસ તો જા ટટડીએ ફોડવાનું ચાલુ કરી દીધું ઈ આનું હે આ બોટલનું સ્પ્રે હે આ એ આ બોટલમાં લગાવવાનું તો આમ. મિત્રો ઈ તું હે ને બોટલમાં જ યુઝ કરજે પછી આ ઝાડવાનું પાણી દેવામાં ને ઓનામાં નળી યુઝ કરે એનામાં તો સ્પેશિયલ હે ઝાડવાનું પાણી દેવા માટે. એની તો બોટલ એક આમાં કેબલ પણ આવે છે ચાર્જિંગમાં તો ચાર્જિંગમાં મૂકી દે રેડી હાલો હવે હું જમી લઉં હમ. હવે આપણા કોથળી બધી જવા દો આ ખાલી ઓલા એનામાં રાખો લાવો મમ્મી મોટી કોથળી આ તો આટલી છે. ઈ નહીં આ ઓલું લાવો આ મોટી કોથળી બધી જવા દો. છે થાય છે હવે મમ્મી એમ કહે છે ને મને આ બારીઓની જોડી છે ને તો આને સાફ કરી નાખ. હા, ઈ તો ખાસ કરવાની જરૂર. આ ઈ કામમાં આવશે કામ કરી દેજે બારી. આ ફિલ્ટર શું હોય તો બીજું કેમ મળે
હોય મુકાવાનું હોય. તો કાંઈ વાંધો નહીં. હવે આપણે જમી લઈએ. મળશું જમ્યા પછી. તો મિત્રો પીળો પ્રકાશ આવે. પેપર ચાલુ છે. મોંઘી ઓહ. માસી. ટેકનોલોજી કેવાનું ટેકનોલોજી. માસી. હા. નાખી દે બધો ઢોળાયેલો. For something is fast up or મેગી, ત્યારબાદ મસાલો અને એક્સ્ટ્રા સ્પાઇસીનેસ માટે this very delicious મેગી મસાલા. And now આને ચડાવો ઓના ઉપર ગેસ ઉપર. ઝાલમુરી. ઝાલમુરી ફેમસ બાય નરેન્દ્ર મોદી. ઝાલમુરી. રતલામી સેવ. ક્રન્ચીસ વેફર. મેગી. પાણી. આ બની રહી છે મેગી. પકડ. અહીં આવો. નકામો છોકરો. પોતે કામોટો વળી એને કે નકામો. પોતે સુખા જ થયું. એકવાર વિડીયો બંધ થાય ને પછી તું મને મળજો. થઈ ગયો બોલ તો. હા રતલામી. એટલા સેવ. કેવું. હા. તમને કેવું લાગી રહ્યું છે? આજે સન્ડે છે અને તમારા પતિ દેવર પણ આજે ઘરે એની રજા છે, તો તમને કેવું લાગે છે? હે? પોતે કરે છે. હા, તમને કેવું લાગે છે અને તમારા પતિને તમને કેવું લાગે છે? તને કેવું લાગે છે? કે તમારા પત્ની આજે સન્ડે છે તો ઈ પણ ઘરે છે, તો તમને અને તમારા પતિને કેવું લાગી રહ્યું છે? કેવું ફીલ થાય છે? યુવિકા, યુવિકા, તાર પપ્પા ને મમ્મી ઘરે એના હાટુ તને કેવું લાગે છે? મજા આવે છે? મજા આવે છે? ઓકે, મમ્મી તમને? ઈ, પકડા ગયા, ચોર પકડા ગયા. શું કરતા હતા તમે? કેનું? હા, ભલે હાલો. દાદા યુવિકાને રમાડે. બોટલ આખી આમ થાય એનું કરે. હાલો, એનું ઉતારી હાલો. પડી જશો તમે. ને મમ્મી આજ શું બનાવવાના છો? આ તેરસ છે તો આ માજી. આ હીરાબા.